આવી ગઈ છે ભાઈ ગુજરાતની મેચ, એ પણ આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. યસ, ઇટ્સ ટાઈમ ફોર ગુજરાત ટાઇટન્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ. એક બાજુ શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ બટલર હશે, તો સામે ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને એન્ડ્રિચ ક્લાસન જોવા મળવાના છે. ટોપ 2 માં પહોંચવા માટે કેટલી જરૂરી છે ગુજરાત માટે આ મેચ? ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ સતત છઠ્ઠી મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલના ટોપ ઉપર આવી ગઈ છે. કોણ અટકાવવાનું છે ભાઈ આ ટીમને? શું ફરી એક વખત કરીમ જન્નતને મોકો મળવાનો છે? ગુજરાતની પ્લેઇંગ 11 કેવી રહેવાની છે? આજે 1000 રૂપિયાનું ગીવ અવે જીતવા માટેના 2 સવાલો કયા છે? બધું જ એકદમ ડિટેલમાં આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું IPL ને લગતા, ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો IPL ની વાતો વિથ ઈશાન જોશી. ભાઈ સૌથી પહેલા તો તમને બધાને દિલથી થેન્ક યુ. આપણી આ YouTube ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે, એટલે કે 50,000 ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓની કમ્યુનિટી આપણે ભેગી કરી લીધી છે. તો વન્સ અગેન તમે બધા કે જે આપણા વિડીયો જુઓ છો, લાઈક કરો છો અને તમારા મિત્રો સાથે શેર કરો છો, તો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા કરવાનો છે. આજથી 20 દિવસ પહેલા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છેક 9મા નંબર ઉપર હતી અને આજે સતત બેક ટુ બેક 6 મેચો જીત્યા બાદ આપણા હાર્દિકભાઈની મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં એકદમ ટોપ ઉપર આવી ગઈ છે. યસ, નંબર 1 ઇન ધ પોઈન્ટ્સ ટેબલ. RCB બીજા નંબર ઉપર આવી ગઈ છે અને ગુજરાત ટાઇટન્સ હજુ પણ ચોથા નંબર ઉપર જ છે. આજે ગુજરાતની ટીમ પાસે એક જોરદાર મોકો છે કે જેમાં તેઓ ઘર આંગણે હૈદરાબાદની ટીમને હરાઈને ફરી એક વખત પોઈન્ટ્સ ટેબલના ટોપ ઉપર જઈ શકે છે. ડિટેલમાં ડિસ્કસ કરીએ એની પહેલા ગીવ અવેના રિઝલ્ટ્સની વાત કરીએ તો વન્સ અગેન આજે પણ કોઈ ક્રિકેટ ફેન બંને સવાલના સાચા જવાબ પ્રેડિક્ટ નથી કરી શક્યું અને એટલે જ આપણે આજના વિડીયોમાં સવાલો થોડા બદલી નાખ્યા છે અને થોડા સિમ્પલ બનાવવાનો ટ્રાય કર્યો છે. આજના ગીવ અવેના બંને નવા સવાલો મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયોને એન્ડ સુધી ખાસ જોજો. હવે જો આજે સાંજે રમાનારી મેચની વાત કરીએ તો GTના હોમ ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આમને સામને થવાની છે. હું તો ભાઈ પહોંચી જવાનું છું લાઈવ જોવા માટે. તમે આવવાના છો કે નહીં સ્ટેડિયમમાં? એમાં નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. સૌથી પહેલા જો પિચની વાત કરીએ તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વખતે IPL 2025માં રમાયેલી મોટા ભાગની મેચો આપણને બેટિંગ ફ્રેન્ડલી જોવા મળી છે. 8માંથી 5 ઇનિંગમાં તો ટીમોએ 200 કરતા પણ વધારે રન ફટકારેલા છે અને 4માંથી 3 મેચોમાં પહેલા બેટિંગ કરવા વાળી ટીમ જ જીતી જાય છે. એટલે બેટિંગ ફ્રેન્ડલી પિચ હોવાના ચાન્સીસ થોડા વધારે છે. પણ આપણે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં જોયું હતું કે એ મેચમાં થોડી અલગ પિચ આપણને જોવા મળી હતી, કારણ કે મુંબઈની પાસે એકદમ સ્ટ્રોંગ બેટિંગ યુનિટ હતું અને હૈદરાબાદની પણ સિચ્યુએશન કંઈક એવી જ છે. આપણે બધાએ IPL 2025માં જોયું છે કે જ્યારે હૈદરાબાદની ટીમને થોડી પણ બોલિંગ ફ્રેન્ડલી વિકેટ મળી જાય છે ત્યારે તેમના બેટ્સમેનો ફસાઈ રહ્યા છે. લેટ્સ સી કે આપણને આજની મેચમાં કેવી પિચ જોવા મળે છે. હવે જો બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો એમાં પણ આપણને ગુજરાત ટાઇટન્સનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી IPLના ઇતિહાસમાં ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદ વચ્ચે ટોટલ 5 મેચો રમાઈ છે, જેમાંથી 4 વખત તો ગુજરાત ટાઇટન્સની ટીમ જીતી ગઈ છે અને ફક્ત એક જ મેચ હૈદરાબાદની ટીમ જીતી શકી છે, એ પણ છે IPL 2022માં. એટલે IPL 2022 પછી હજુ સુધી હૈદરાબાદની ટીમ ગુજરાત ટાઇટન્સને એક પણ મેચ નથી હરાઈ શકી. આ વખતની IPLમાં પણ આપણે જોયું હતું કે ગુજરાત ટાઇટન્સની ટીમે હૈદરાબાદને તેમના જ ઘર આંગણે જઈને હરાઈ દીધું હતું. યાદ છે ને ભાઈ DSP સિરાજનો એ સ્પેલ? 4 વિકેટો પાડીને હૈદરાબાદની ટીમને એકદમ જ ઘૂંટડીએ પાડી દીધી હતી. એટલે હૈદરાબાદની ટીમ પણ આ મેચમાં 100% બદલો લેવાના ઈરાદા સાથે ઉતરવાની છે. બાકી જો કરંટ ફોર્મની વાત કરીએ તો હૈદરાબાદની ટીમ લાસ્ટ મેચમાં CSK ને ચેપોકમાં હરાઈને આવી રહી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ લાસ્ટ મેચમાં વૈભવ સૂર્યવંશીના તોફાનના કારણે રાજસ્થાન રોયલ્સથી હારીને આવી રહી છે. એટલે ઓવરઓલ જો બેટિંગ ફ્રેન્ડલી પિચ જોવા મળી તો આપણને 100% કાંઠે કી ટક્કર જોવા મળી શકે છે. બાકી જો બોલર્સને થોડી પણ મદદ મળતી હશે તો ગુજરાત ટાઇટન્સની ટીમ જ આ મેચમાં પણ ફેવરેટ રહેવાની છે. હવે જો બંને ટીમોની પ્લેઇંગ 11ની વાત કરીએ તો સૌથી પહેલા ગુજરાત ટાઇટન્સ માટે ઓપનર્સમાં સાઈ સુદર્શન અને શુભમન ગિલ રહેવાના છે. ત્યારબાદ 3 નંબર ઉપર જોસ બટલર. મિડલ ઓર્ડરની વાત કરીએ તો એમાં રધરફર્ડ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાન જોવા મળવાના છે. અને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં રાશિદ ખાન, DSP સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોર ધમાલ મચાવવાના છે. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આ મેચમાં આપણને અરશદ ખાન રમતા જોવા મળી શકે છે. કરીમ જન્નતને ફરી એકવાર મોકો મળે તેવું મને પર્સનલી નથી લાગી રહ્યું. રબાડાની તો ભાઈ હજી સુધી કોઈ અપડેટ છે નહીં, એટલે આ મેચમાં તો તેઓ 100% નથી જ રમવાના. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ 11 તો ભાઈ એકદમ સ્ટ્રોંગ લાગી રહી છે. એમાં પણ ખાસ કરીને ટોપના 3 બેટ્સમેનો સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલર કે જે કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મ કરી રહ્યા છે. જો બોલર્સ અને મિડલ ઓર્ડરના બેટ્સમેન પણ સારો સાથ આપી દેશે તો ભાઈ ગુજરાતને હરાવવું અઘરું થઈ જવાનું છે. બીજી બાજુ હૈદરાબાદની પ્લેઇંગ 11ની વાત કરીએ તો એમાં ટોપ ઓર્ડરમાં આપણને ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને ઈશાન કિશાન જોવા મળવાના છે. ત્યારબાદ નીતિશ કુમાર રેડ્ડી, ક્લાસિન, અનિકેત વર્મા અને કમેન્ડુ મેન્ડિસ અને બોલર્સ તરીકે પેટ કમિન્સ, હર્ષલ પટેલ, જીસાન અંસારી અને મોહમ્મદ શામી રમતા જોવા મળવાના છે. શું લાગે છે ભાઈ, કોણ જીતશે આ મેચ? શું ગુજરાતની ટીમ હૈદરાબાદને હરાઈને ફરી એક વખત પોઈન્ટ્સ ટેબલના ટોપ ઉપર આવી જશે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે આજે સાંજે રમાનારી આ મેચ માટે મારી વિઝર 11ની ટીમ કંઈક આવી બની છે. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ છે અને મારી ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. તો ભૂલ્યા વગર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો. ભાઈ વિઝર 11 ઉપર જ કેમ રમવાનું એની વાત કરું તો સૌથી પહેલા તો લો કમિશન ફી, લો કોમ્પિટિશન, GST પણ નહીં અને IPL ની ટીમના ઓફિશિયલ ફેન્ટાસી સ્પોન્સર પણ છે. એટલે એકદમ લીગલ પ્લેટફોર્મ છે. IPL ની દરેક મેચમાં તમને વિઝર 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ પણ
જોવા મળી જાય છે. યસ, બિલકુલ ફ્રી, એટલે એક પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર તમે ફ્રીમાં આ કોન્ટેસ્ટ જોઈન કરી શકો છો. અને એટલું જ નહીં, બધા જ નવા યુઝર્સ માટે તો આનાથી પણ એક જોરદાર ઓફર છે. તમે ફક્ત એક જ રૂપિયામાં 2 કરોડનું મેગા કોન્ટેસ્ટ જોઈન કરી શકો છો. એટલે તમારે 49 રૂપિયા પણ ખર્ચવાની હવે જરૂર નથી. ફક્ત એક જ રૂપિયામાં તમે મેગા કોન્ટેસ્ટ જોઈન કરી શકો છો. તો ફટાફટ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમનારી મેચ માટે આ બંને કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે આજના ગીવ અવેની વાત કરીએ તો 2 નવા સવાલો આ રહ્યા. નંબર 1, શુભમન ગિલ અને સાઈ સુદર્શન આ બંને ભેગા મળીને કેટલા રન કરવાના છે એ તમારે નીચે કોમેન્ટ કરી દેવાની છે. એટલે બંનેનું ટોટલ કરીને તમારે કોમેન્ટમાં કરવાનું છે. અને બીજો સવાલ, આજની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ રહેવાનું છે? બસ આ 2 સિમ્પલ સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભૂલ્યા વગર આ વિડીયોને શેર કરી દેવાનો છે. આ ત્રણેય સ્ટેપ ફોલો કરેલા હશે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 રૂપિયા ડાયરેક્ટ યુપીઆઈ મળી જવાના છે. અને સાથે જ નેક્સ્ટ વિડીયોમાં શાઉટ આઉટ તો ખરું જ. હવે ગઈકાલની મેચની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમે રાજસ્થાન રોયલ્સના તેમના જ ઘર આંગણે જઈને સુપડા સાફ કરી નાખ્યા હતા. યસ, સુપડા સાફ કરી નાખ્યા હતા. એક તો પહેલા બેટિંગ કરીને મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 217 રન ફટકારી દીધા હતા અને જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમને ફક્ત 117 રનમાં જ ઓલ આઉટ કરીને આ મેચ 100 રનથી જીતી લીધી હતી. ભાઈ, T20 મેચ 100 રનના માર્જિનથી જીતવી, ધેટ ઇઝ રિયલી હ્યુજ થિંગ. અને ખાલી આ મેચ જ નહીં, છેલ્લી 6 માંથી 5 મેચો લગભગ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ જ પ્રકારના ડોમિનેશન સાથે જીતી છે. એટલે મને તો ખરેખર એક મોટો સવાલ થઈ રહ્યો છે કે ભાઈ આ મુંબઈ ઇન્ડિયન્સની ટીમને આ વખતે આઈપીએલમાં કોણ અટકાવવાનું? આ મેચમાં મુંબઈની બેટિંગની વાત કરીએ તો ટોપના ચારેય બેટ્સમેનો તરફથી આપણને ઓલમોસ્ટ 50 નો સ્કોર જોવા મળ્યો હતો. રાયન રિકલ્ટને 38 જ બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 61 રન ફટકારી દીધા હતા. તો સાથે જ આપણા ઇનફોર્મ રોહિતભાઈ પણ 36 જ બોલમાં 9 ચોગ્ગા સાથે 53 રન કરીને આઉટ થયા હતા. ભાઈ, છેલ્લી 4 ઇનિંગમાં આ રોહિત શર્માનો ત્રીજો 50+ નો સ્કોર હતો. અનરિયલ કન્સિસ્ટન્સી. અને ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા, બે ભાઈ બંને તબાહી. આ બંને બેટ્સમેનોએ 23 જ બોલમાં 48 રન ફટકારીને રાજસ્થાનની ટીમના બધા જ બોલર્સને ચારે બાજુ માર્યા હતા. હવે જ્યારે 218 રનનો ટાર્ગેટ ચેસ કરવા માટે રાજસ્થાનની ટીમ ઉતરી તો બધાને વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ પાસે ફરી એક વખત આશાઓ હતી કે આજે પણ કદાચ આ બંને ભેગા થઈને રાજસ્થાનની ટીમને એક તાબડતોડ શરૂઆત અપાઈ દેશે. પણ જેમ આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ આ મુંબઈ ઇન્ડિયન્સનો બોલિંગ અટેક છે કે જે અત્યારે ફોર્મમાં પણ ચાલી રહ્યો છે અને પાવર પ્લેમાં વિકેટો લેવા માટે જાણીતો છે. અને થયું પણ કંઈક એવું છે. પાવર પ્લેમાં જ મુંબઈ ઇન્ડિયન્સના બોલરો રાજસ્થાનના બંને ઓપનર્સ ઉપર ભારે પડ્યા હતા. દીપક ચહેરે વૈભવ સૂર્યવંશીને 0 રન ઉપર અને ટ્રેન્ટ બોલ્ટે યશસ્વી જયસ્વાલને 13 રન ઉપર આઉટ કરી દેતા રાજસ્થાન રોયલ્સની 18 રનમાં 2 વિકેટો પડી ગઈ હતી. રાજસ્થાનની ટીમનો મિડલ ઓર્ડર પણ મુંબઈ સામે કમ્પ્લીટલી સ્ટ્રગલ કરતા જોવા મળ્યો હતો. નીતિશ રાણા, રિયાન પરાગ અને હેટમાયર આ ત્રણેય મિડલ ઓર્ડરના બેટ્સમેનો પણ સસ્તામાં આઉટ થઈ જતા રાજસ્થાનની ટીમની 50 રન પહેલા તો 5 વિકેટો પડી ગઈ હતી અને ત્યાં જ લગભગ આખી ગેમ પતી ગઈ હતી. ટ્રેન્ટ બોલ્ટ અને કરણ શર્માની 3 વિકેટોની મદદથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે રાજસ્થાન રોયલ્સને 16મી ઓવરમાં જ ફક્ત 117 રનના સ્કોર ઉપર ઓલ આઉટ કરી દીધું હતું. અને આ સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 100 રનથી આ મેચ જીતી ગઈ હતી. આ જોરદાર જીતની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર ઉપર આવી ગઈ છે. અને ખાલી પહેલા નંબર ઉપર આવી છે એટલું જ નહીં, પણ તેમનો નેટ રન રેટ પણ +1 થઈ ગયો છે. આરસીબીની ટીમ બીજા નંબર ઉપર છે, પંજાબ કિંગ્સ ત્રીજા નંબર ઉપર છે અને ગુજરાત ટાઇટન્સની ટીમ અત્યારે ચોથા નંબર ઉપર છે. જો ગુજરાત ટાઇટન્સની ટીમ આજની મેચ જીતશે તો તેઓ બીજા નંબર ઉપર તો કન્ફર્મ આવી જ જવાની છે. પણ જો તેઓ હૈદરાબાદને સારા એવા માર્જિનથી હરાઈ દે તો તેઓ મુંબઈને ઓવરટેક કરીને પહેલા નંબર ઉપર પણ આવી શકે છે. એટલે પહેલા નંબર ઉપર આવે છે કે નહીં એ તો ખબર નહીં, પણ આ મેચ જીતવી ગુજરાત ટાઇટન્સ માટે ખૂબ જ જરૂરી રહેવાની છે. બસ, તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. ફરી એક વખત જો આજના ગીવ અવેના બંને સવાલો યાદ કરાઈ દઉં તો સૌથી પહેલું તો તમારે શુભમન ગિલ અને સાઈ સુદર્શનના બંનેનું ટોટલ કરીને રન ત્યાં લખી નાખવાના છે. અને બીજો સવાલ એ છે કે આજની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ રહેવાનું છે? આ બંને સવાલોના જવાબ તમારે સિમ્પલી નીચે કોમેન્ટમાં લખી દેવાના છે. વિઝન 11 ની લિંક મેં નીચે આપેલી છે, તો ફટાફટ ડાઉનલોડ કરીને આજની મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. બાકી આઈપીએલ ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.